ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. માય સેલ્ફ અલ્પા ત્રિવેદી ફ્રોમ ગાયત્રી દેવી પબ્લિક સ્કૂલ. આજે આપણે ગુજરાતી વિષયનું 14મું ચેપ્ટર યાની કે 14મું એકમ જેઠીબાઈ લોકકથા જે છે તેનો અભ્યાસ કરીશું. તમારા પાઠ્યપુસ્તકમાં ખૂબ સુંદર મજાનું આ ચેપ્ટર જે આપેલું છે જેઠીબાઈ, તેનો પ્રકાર છે લોકકથા અને તેમના લેખકનું નામ છે દુલેરાય કારાણી. અને નીચે જે તમારે અહીંયા આપેલું છે જન્મ અને મૃત્યુ તારીખ 1, એટલે કે આ લેખક જે છે દુલેરાય કારાણી, તેમનો જન્મ 26મી ફેબ્રુઆરીના થયો હતો અને તેમનો મૃત્યુ પણ 26મી ફેબ્રુઆરીના જ થયું છે. એટલે અહીંયા લખેલું છે કે જન્મ અને મૃત્યુની તારીખ 1. હવે આ જે જેઠીબાઈ ચેપ્ટર જે છે તેમના લેખક દુલેરાય કારાણીનો તમને લેખક પરિચય કરાવું તો અહીંયા રાઈટ સાઈડમાં તેમનો ફોટો આપેલો છે. આ જે લેખક જે છે દુલેરાય કારાણી છે અને તેમનો જન્મ જુઓ, એમની જન્મ તારીખ છે 26/2/1896 અને તેમની અવસાન એટલે કે મૃત્યુની તારીખ પણ છે 26/1889. 1989 में उनका डेथ हुआ था. उनकी डेट ऑफ बर्थ और डेट ऑफ डेथ दोनों डेट सेम है, 26 ફેબ્રુઆરી. હવે તમને તેમનો ટૂંકમાં પરિચય કરાવું તો લેખક દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લામાં મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન संशोधक दुलेराय काराणी नो जन्म और मृत्यु की तारीख समान है. उनका जन्म जो है वो कच्छ के मुंद्रा, यहीं पे मुंद्रा में हुआ था और उनकी डेट ऑफ बर्थ और डेट ऑफ डेथ दोनों सेम है. तेओ ब्लैक हिल्स ऑफ कच्छ ग्रंथनो काळा डूंगर कच्छ जा नामे अनुवाद कर्यो छे. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસે ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. दुलेराय काराणी जो है उन्होंने कच्छ के ऊपर बहुत सारी बुक्स लिखी हैं. यहाँ पे मैंने कारा डूंगर कच्छ जा उनका उन्होंने ट्रांसलेशन अनुवाद किया था. ब्लैक हिल्स ऑफ कच्छ नामनो ग्रंथ जे छे તેમણે ટ્રાન્સલેટ કરેલો છે. આ છે તેમનો ટૂંકમાં પરિચય. હવે આગળ આપણે જોઈશું. અહીંયા જુઓ તેમની કેટલીક જે મેં તમને અત્યારે આગળ વાંચી તેમના દ્વારા લખાયેલી पुस्तकों એટલે કે बुक्स, उन्होंने जो बुक्स लिखी थी ये उनकी बुक्स की फ़ोटोग्राफ्स हैं. उसके बाद पाठनो परिचय यानी कि मैं इन शॉर्ट में आपको ये चैप्टर किसके बारे में है समझाने का प्रयत्न करूँगी. आ लोककथा में दीव में रंगाटનું कारखाનું चलावता जेठीबाई પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી, તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદાઓ દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાંનું આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. यानी कि इस चैप्टर में दीव में एक रंगाट काम यानी कि कपड़े को रंग काम करना, उसका एक फैक्ट्री कारखानू चालतू હતું જ્યાં पोर्टुगीज़, वहाँ पे पोर्टुगीज़ सरकार का अन्यायी कायदाओं की वजह से एक माता पिता का बच्चा जो है जिनके फादर और मदर दोनों की डेथ हो जाती है, उसकी मिलकत को हड़प करने के लिए कंपलसरी उसको ख्रिस्ती धर्म यानी कि क्रिश्चियन रिलीजन में कन्वर्ट करके उसकी पूरी जायदाद को हड़प करने की जो बात इस चैप्टर में दिखाई गई थी, वही
अन्याय को दूर करने के लिए इस चैप्टर में जो जेठीबाई का एक कैरेक्टर है वो कैसे उस बच्चे को उसके सामने लड़ने के लिए हिम्मत से काम करती है, यही चैप्टर के माध्यम से हमें समझना है कि एक शक्तिशाली लेडीज़ जो होती है वो उस बच्चे को कैसे उसकी मिल्कत से बचाती है, मतलब अन्यायी सरकार के कायदाओं से उन्हें बचाती है। ये चैप्टर के माध्यम से हमें सीखना है। पेज नंबर चैप्टर जो है आपका 14 चैप्टर जेठीबाई, उसमें पेज नंबर जो दिया है वह फर्स्ट पेज, उसका सबसे पहला पैराग्राफ, रावश्री भारमलजीना राज्य अमल दरमियान માંડવીથી ક્ષત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે। रावश्री भारमल जी ना राज्य अमल दरमियान, यानी कि जब रावश्री भारमल जी का शासन चल रहा था तब मांडवी गांव में की एक क्षत्रियाणी, एक लेडीज़ जिनका नाम जेठीबाई था, वो कितनी ब्रेव लेडी थी उसकी बात इसमें की गई है। अमासनी अंधारी रात्रिनो गाढ़ अंधकार दशे दिशाने घेरी वळ्यो हतो। अर्धी रात वीती गई हती। ए समये सौराष्ट्रने दक्षिण किनारे आवेल दीवबंदरना रंगाट वणाट गामना एक कच्छी कारखानामां कानजी नामनो एक कच्छनो कामदार छेल्ला श्वास लई रह्यो हतो। यानी कि दीव में एक रंग काम करने का एक फैक्ट्री कारखाना जो था, उसमें कानजी नाम का एक कच्छी कामदार, एक वर्कर जो था, वो मरने की हालत में, यानी कि अंतिम श्वास ले रहा था। एना घर बार न हता। पत्नी तो क्यारनीए परमधाम में पहुँची गई थी। पेटनो खाडो पूरवा परमधाम में पहुँची गई थी, इट मीन्स उसकी पत्नी की डेथ हो गई थी। पेटनो खाडो पूरवा ते पोताना एकना एक नमाया पुत्रने लई कच्छ मांडवीना पंजू खत्री अने तेमनी धर्मपत्नी जेठीबाई दीव बंदरना कारखाना में मजूरी करतो हतो। अब यहाँ पे उसकी पत्नी की डेथ हो गई थी और उसके एक बेटे को लेके वो दीव के एक कारखाने में रंग काम का वर्क काम कर रहा था और उसके बेटे के साथ अपना जीवन व्यतीत कर रहा था। 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો। આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો। ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો। સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું। હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી। એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પણ એ માતા જેટલું જ વહાલ રાખતી હતી। પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી करती હતી। यहाँ पे सेकंड पैराग्राफ में अब यहाँ पे ये जो है जिसकी पत्नी की डेथ हो गई है वो अपने 10 साल के बेटे को लेके यहाँ पे दीव में आया था और रंग काम की फैक्ट्री में काम कर रहा था। अभी उसका बेटा 14 साल का हो गया था और उसकी भी एज हो गई थी। उस हिसाब से अब वो मरने की तैयारी में आ गया था, लेकिन वो काम कर रहा था। उसकी वो जो जेठीबाई थी वो उनको बहुत अच्छे से रखती थी, उनकी बहुत केयर करती थी और कभी भी कोई भी काम में उनको कमी नहीं आने देती थी। नेक्स्ट पैराग्राफ, जेठीमाए कच्छ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું। ભારતના રંગાટ કામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો। જામરાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓને રંગાટ કળાને ખૂબ ખીલવી હતી। यहाँ पे जेठीमा जो है उन्होंने कच्छ मांडवी से दीव आके रंगाट और वणाट काम का जो हुनर होता है उनको बहुत बड़ा एक स्टेज दिया था। और भारत में रंगाट काम के वर्कर्स जो थे उन कच्छ के वर्करों को बहुत बड़ा काम दिलवाने में उनका बहुत बड़ा प्रोग्रेस कराने में उन्होंने बहुत काम किया था। फिर उन्हें कच्छ थी जामनगर आवेल खत्रियों ने रंगाट कड़ा में खूब खिलवी थी। कच्छ से लेके जामनगर तक बहुत सारे लोगों को उन्होंने ये काम करवाने में काम देने में हेल्प की थी। समस्त सौराष्ट्र में जामनगरનું રંગાટ એક અવાજે વખણાતું હતું, પરંતુ જેઠીબાઈઓ તો દૂર દૂરના દીવ બંદર ઉપર પસંદગી ઉતારી હતી।
દીવ બંદરથી એમના કારખાનાનો પુષ્કળ માલ પ્રદેશ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એમનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો विकास વધુ ને વધુ થતો जतो હતો. मतलब कच्छ से और जामनगर से बहुत सारे वर्कर को इन्होंने ये काम दिलवा के काम करवा के बहुत से लोगों को नौकरी का काम दिया था और उनका ये जो काम जो है वो देश विदेश में उनका माल पहुंचने लगा था और बहुत फेमस हो गया था. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોને આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો